જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નિર્જલા એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું. આના આગળના વિડીયોમાં આપણે નિર્જલા એકાદશી કયા દિવસે ઉજવવાની છે, શુભ મુહૂર્ત કયું છે, પૂજા મુહૂર્ત કયું છે તથા પારણ સમય કયો છે અને નિર્જલા એકાદશીનું મહત્ત્વ શું છે તેના વિશે શ્રવણ કર્યું છે. જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ. એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો. સનાતન ધર્મમાં તમામ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે, પરંતુ વર્ષની એક એકાદશી એવી છે જેનું વ્રત કરવાથી 24 એકાદશી વ્રત કરવાનું ફળ મળે છે. જે એકાદશીનું નામ નિર્જળા એકાદશી છે. નિર્જળા એકાદશીનું વ્રત જેઠ માસના શુક્લ પક્ષમાં આવે છે. આ દિવસે પાણી પીધા વિના ઉપવાસ કરવાનું વિધાન ગ્રંથોમાં છે. ઉપવાસ અને વ્રત કરનારા પાણી પણ પીતા નથી, તેથી તેને નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની સાથે માતા લક્ષ્મીજીની પણ પૂજા કરવામાં આવે છે. નિર્જળા એકાદશીના દિવસે ભગવાન સામે જાણીએ અજાણીએ થયેલી ભૂલ માટે માફી માંગવામાં આવે છે. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ વ્રત મહાભારત કાળમાં ભીમસેન સહિત બધા જ પાંડવોએ રાખ્યું હતું, તેથી તેને ભીમસેની એકાદશી અથવા તો ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે. વર્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ ફક્ત નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તો પણ તેને 24 એકાદશી કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને જીવનના બધા જ પાપમાંથી મુક્તિ મળી જાય છે. નિર્જળા એકાદશીનું વ્રત નિયમપૂર્વક જે વ્યક્તિ પૂરું કરે છે તેનું સ્વાસ્થ્ય સારું રહે છે, તે દીર્ઘાયુ થાય છે અને સાથે જ ભગવાન શ્રી વિષ્ણુ તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. સામાન્ય રીતે વર્ષની અન્ય એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવામાં આવે છે, પરંતુ નિર્જળા એકાદશીના દિવસે અન્ન અને પાણી બંનેનું સેવન વર્જિત છે. નિર્જળા એકાદશીનું વ્રત પાણી વિના કરવામાં આવે છે. આ વ્રત સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપવાસ સૌથી મુશ્કેલ હોય છે, પરંતુ તેના પરિણામો પણ ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને નિર્જળા એકાદશી ખૂબ જ ફળદાયી છે. પાંડવ પુત્ર ભીમસેને પણ એક વર્ષમાં માત્ર આ એક એકાદશીનું વ્રત કર્યું હતું. આખરે નિર્જળા એકાદશી વ્રતનું શું મહત્ત્વ છે, તેને શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે? નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી અથવા તો ભીમ એકાદશી શા માટે કહેવામાં આવે છે, તેના વિશે હવે આપણે શ્રવણ કરીશું. નિર્જળા એકાદશી નિમિત્તે જે કથા છે તેના વિશે હવે આપણે જાણીશું. મહર્ષિ વ્યાસજીએ કહ્યું હતું કે એક દિવસ પાણી વગર રહેવાથી વ્યક્તિ પાપોથી મુક્ત થઈ જાય છે. જે લોકો નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ સમયે ભયંકર યમદૂતો દેખાતા નથી, પરંતુ ભગવાન શ્રી હરિના દૂત સ્વર્ગમાંથી આવે છે અને પુષ્પક વિમાન પર બેસીને તેમને સ્વર્ગમાં લઈ જાય છે. નિર્જળા એકાદશીનું વ્રત સંસારમાં સર્વશ્રેષ્ઠ છે. જે લોકો આ વ્રતના અંતરાલ દરમિયાન સ્નાન, તપ વગેરે કરે છે તેમને કરોડપલ સ્વર્ણદાનનું ફળ મળે છે. જે લોકો આ દિવસે યજ્ઞ, હોમ વગેરે કરે છે તેના ફળોનું તો વર્ણન પણ કરી શકાય નહીં. ભગવાન શ્રી હરિની કૃપા મેળવવા માટે નિર્જળા એકાદશીનું વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ એકાદશીના વ્રતની કથાનું પણ વિશેષ મહત્ત્વ છે.
વ્રતની કથા સાંભળવા કે વાંચવાથી પણ શુભ ફળોની પ્રાપ્તિ થાય છે તથા આ વ્રતનું પૂર્ણ ફળ કથા સાંભળવાથી જ મળે છે તથા વાંચવાથી મળે છે. હવે આપણે કથા શ્રવણ કરીશું. પ્રાચીન કાળની વાત છે. વેદ વ્યાસજી નિર્જળા એકાદશીનું મહત્ત્વ બતાવતા કહેવા લાગ્યા, એકાદશીના દિવસે ભોજન ન કરવું, દ્વાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી, ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી જ પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું, પછી પોતે ભોજન કરવું. જનના શૌચ અને મરણ શૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું. આ સાંભળી ભીમસેન બોલ્યા, પરમ પિતામહ, મારી વાત સાંભળો. ભાઈ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે કે ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો. પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી. ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા, જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હોવ તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું. ભીમસેન બોલ્યા, પણ પિતામહ, હું આપની સામે સાચી વાત કહું છું. એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુનિ, હું બહુ તો વર્ષમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો, હું એનું પાલન જરૂર કરીશ. વ્યાસજીએ કહ્યું, ભીમ, જ્યેષ્ઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું પ્રયત્નપૂર્વક નિર્જળા વ્રત કરવું. ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું, અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો જ આ વ્રત પૂર્ણ થાય છે. ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધીનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી જ પ્રાપ્ત કરી લે છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે. એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળકાય, વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડ પાશધારી ભયંકર યમદૂતો આવતા નથી. અંતકાળમાં પીતાંબરધારી સૌમ્ય સ્વભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન ભગવાન શ્રી વિષ્ણુના દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને ભગવાન શ્રી વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે નિર્જળા એકાદશીના દિવસે પ્રયત્નપૂર્વક ઉપવાસ કરવો અને વ્રત કરવું તથા ભગવાન શ્રી હરિનું ભજન કરવું. સ્ત્રી હોય કે પુરુષ, જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા પાપો નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે નિયમપૂર્વક અને જળના નિયમનું પાલન કરે છે તે પુણ્યના ભાગીદાર બને છે.
અક્ષય પુણ્ય પ્રાપ્ત કરે છે. આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશી વ્રત કરવાનું શરૂ કરી દીધું અને પરિણામે તેઓ સ્વર્ગના હકદાર બન્યા. ભીમસેને આ વ્રત રાખ્યું હતું ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ એકાદશી નામથી પ્રખ્યાત થઈ. તો ભક્તો, આ હતી નિર્જળા એકાદશીના વ્રતની કથા. ભક્તો, આજની આ કથા અને વિડીયો તમને પસંદ પડ્યો હોય તથા ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.